નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ પંચોલી આપના માટે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 3 લઈને આવ્યો છું. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી પુસ્તક રાખીને પાઠ સમજે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર જે પાર્ટ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એમાં પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર કઈ રીતે કેવા ટાઈપનો વોલ્ટ હતો, હવે કઈ રીતે એ એમ્યુઝમેન્ટ પાર્ટ ચાલુ કરે છે, કેવા વિચારો હતા, એ પાર્ટ 3માં જોવાનું છે અને એના મૃત્યુ સુધીની વાત આવશે. તો બધા ધ્યાન આપજો, પાઠ્યપુસ્તક પોતાની સાથે રાખો. લાસ્ટ પેરેગ્રાફ છે આ પેજનો. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકો કરે છે વર્ક કરે હ્યુમર એટલે કોમેડી કરવા માટે મહેનત કરતા હોય, બટ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, ગંભીરતાથી લેતો તેવો આવે છે. he would often sit gloomily through the funniest cartoon, અને બહુ જ આનંદ પ્રમાણે કોમેડી થઈ જાય એવા કાર્ટૂનમાં ગ્લુમીલી શાંતિથી ઉદાસ થઈને બેસતો હતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, હંમેશા કોન્સન્ટ્રેટ કરતો હતો, ધ્યાન રાખતો હતો, કંઈક નવું કરવાનું, એને કંઈક બદલાવ લાવવાનો પ્રયત્ન કરતો હતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. જો બધાના ઓપિનિયન લેતો હતો, પણ છેલ્લે લાસ્ટ એનું જ ઓપિનિયન એટલે કે એનું જજમેન્ટ જ એ સાચું હતું. વન્સ આફ્ટર વિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ, એક વખતે એક નવું કાર્ટૂન શરૂ થતું હતું કે જેનો પૂરા ડિસપ્લેઝર, ખૂબ જ એને નિરાશા થઈ હતી. વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકો જે હતા એના લોકોને બોલાય કે કોમેન્ટ આપો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, એ બધાએ વોલ્ટની ક્રિટિસિઝમ કરી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોટ, હી સ્નેપ્ડ ધેન, હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને પ્રોજેક્ટનિસ્ટને કીધું કે એ શું વિચારે છે. The man sensed that dissent was in order. Dissent order. I think you are wrong. All wrong. બધા તમે ખોટા છો. He declared. What just grinned you? Grin. You stick to your projector. He suggested. એને કીધું તમારા પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપો, હું બધું જોઈ લઈશ. Walt involved himself in everything during one story conference on Mickey Mouse Club TV show. The storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. How to Ride Bicycle જે છે એની સિક્વન્સની માહિતી આપી રહ્યો હતો, એના જે ટીવી શો છે મિકી માઉસનો એની માહિતી આપી રહ્યો હતો. Now when you get on your bicycle, he began. Walt stopped him. એક સ્ટોરી કરનાર એક શરૂઆત કરી. યોર બાઇસિકલ, તમારા બાઇસિકલ ઉપર એવું કહેવા ગયો અને એને વોલ્ટે એને અટકાવ્યો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તમારી યોર બાઇસિકલથી એક શબ્દ હતો, યોર બાઇસિકલ એટલે ખાલી બાઇસિકલ બોલ. હી સેડ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કેટલા સરસ વિચારો હતા. દરેક બાળક એવું સદનસીબ નથી હોતું કે એને પોતાની સાયકલ હોય છે. અત્યારે હાલ તો બધાને પોતાની સાયકલ હોય છે જ, પણ પહેલાં જમાનામાં હતું કે જ્યારે દરેકને સાયકલ નથી. અત્યારે સામાન્ય થઈ ગયું છે. જોઈશું નવો પેરેગ્રાફ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, ડિઝનીલેન્ડની સ્ટોરી કદાચ બીજા બધા સ્ટોરી કરતાં અલગ હશે. એલ્સ ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, ઇલ્યુસ્ટ્રેટ કરતી હતી, વર્ણન કરતી હતી વોલ્ટનું વિઝન, એની દ્રષ્ટિકોણ શું હતો. એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, અને એનું ડિટર્મિનેશન, સ્ટ્રોંગ ડિટર્મિનેશન હતું, સખત એનો દ્રષ્ટિકોણ હતો. એક બાબતે કંઈક પૂરું કરવા માટે એ રિયલાઇઝ કરતો. હી બિલીવડ, જે આઈડિયા, જે વિચાર માનતો હતો એને પૂરું કરવા માટે 100% એ ફોકસ હતું એનું. For years, Walt had quietly nursed the dream of new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured up all by fertile imagination. બહુ મસ્ત વાત કહી છે. વર્ષો સુધી એને
શાંતિથી એક સપનું જોયું. કેવું સપનું? કે એમ્યુઝમેન્ટ પાર્ક એટલે આપણે બધાને ખબર છે આનંદ મેળો, જે કે આનંદ આપતો હોય થીમ પાર્ક છે, એવા એક થીમ પાર્કની શરૂઆત કરવાની છે. અને એક શબ્દ છે પોટપોરી. આ શબ્દ બહુ પૂછાય છે. પોટપોરી એટલે શું? પોટપોરી એટલે કલેક્શન, ગ્રુપ ઓફ આઈડિયા, કલેક્શન ઓફ આઈડિયા. કન્જર ઓફ ઓલ ઇઝ ફર્ટાઇલ માય ઇમેજિનેશન. એના માનસિક મનમાં ફળદ્રુપ મગજમાં બધા વિચારો આવ્યા હતા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, seemed so preposterous that he wouldn't mention it to anyone. એક પ્રીપોસ્ચર લાગતો હતો. આવું કંઈક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવો એ ટાઈમે લાખો મિલિયન ડોલર અંદર ખર્ચ થાય એવો હતો. એક સીલી લાગતો હતો. પ્રીપોસ્ચરસ એટલે સીલી, ખરાબ. એટલે કોઈને જોડે એની વાત નથી કરી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. અને શાંતિથી એને શરૂઆત કરી. અમુક લોકો કંઈ કર્યું ને બૂમો પાડતા હોય છે. અહીંયા વર્લ્ડ આટલું બધું પ્લાનિંગ લઈને બેઠો હતો, પણ એને કોઈને કીધું નહોતું. As usual, though he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. અને પોતાના ફાઇનલ પ્રોજેક્ટ વિશે અમને કીધું. Someone asked Walt how should the Disneyland look? એને પ્રશ્ન પૂછ્યો કે ડિઝનીલેન્ડ કેવું લાગશે. Quick came the reply. તરત જવાબ આપ્યો. It should look like nothing else on this earth. આ પૃથ્વી ઉપર ડિઝનીલેન્ડ જેવું કોઈ નહીં હોય. અત્યારે હાલ પણ સાચી વાત છે, ઘણા બધા થીમ પાર્ક બન્યા, પણ ડિઝનીલેન્ડ જેવું કોઈ નહીં. જોજો, predictably we had trouble raising money, but Disneyland did open in July 1955. આ યાદ રાખજો, ક્યારે ડિઝનીલેન્ડ ઓપન થયો હતો? 1955, 1955. આપણા આઝાદ થયે 7 વર્ષ થયા હતા ત્યારે ડિઝનીલેન્ડ જેવો થીમ પાર્ક ઊભો કરી દીધો હતો, અને પોતાની કાબલિયત ઉપર એ વોલ્ટ હતો. સિન્સ ધેટ ધ ફર્સ્ટ ડે મિલિયન લોકો have flocked to see the unique creation of world imagination. એક અજોડ ક્રિએશન હતું, સર્જન હતું, જે વોલ્ટની કલ્પના શક્તિનું હતું. એ ફ્લોક્ડ એટલે ગ્રુપ ઓફ પીપલ એવું કહેવાય, માણસોનું ટૂર. ફ્લોક એટલે અજોડ ક્રિએશન જોવા આવી ગયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ shiniest toy in the world, Walt used to wander through the park staring as happily as any tourist. અને આ ક્રિએટ કર્યા પછી પણ એક મોટી શાઇનેસ્ટ ટોય હોય એમ એ વર્લ્ડની અંદર હોય. એ વખત પણ વિશ્વનું સૌથી મોટું એમ્યુઝમેન્ટ પાર્ક હતો. તેનો વંડર હતો, એને ફરવામાં જ્યારે ટુરિસ્ટ ફરતો હોય એ રીતે આનંદથી એ પાર્કમાં ફરતો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. Disneyનું fortune એટલે નસીબ, સદનસીબ બદલાયું. Yet success never changed Walt. જો અહીંયા સક્સેસથી એટલે સફળતાથી માણસ બદલી જાય, પણ વોલ્ટ ચેન્જ થયો નહીં. He remained the simplest of man. સામાન્ય માણસ જ રહ્યો. He hated parties, એને પાર્ટીને હેટ કરી. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને રાત્રે કંઈક ખાવું હોય તો એક બર્ગર અથવા ચીલી મરચું ખાવાનું, એક પણ એક નાની રેસ્ટોરન્ટમાં. His only extra wagons was a miniature railroad that ran around the ground of his home. અને જે નજીક ઘરના નજીક કંઈક ઠાઠ ભપકો, એક્સ્ટ્રા વેજીસ એટલે ભપકો, એને રેલ રોડ એટલે નજીકના રસ્તા ઉપર જે ગ્રાઉન્ડ ઉપર રહેલી ખાવાની લારીઓ અથવા એવી કોઈ નાની હોટલો હોય એના ઉપર જ ખાતો. એ બદલાયો નહીં. આપણે તો અહીંયા પૈસા આવે તો માણસ તરત જ હવા મૂડવા લાગે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમારા પૈસાનું શું કરીશ? A friend once asked him, pointing at the studio. Walt said, I fertilized that field with it. અને મેં ફળદ્રુપ કર્યું છે. And it's true that Walt plowed money back. Walt plowed એને ખેડ્યું છે back into the company almost as fast as it came in.
અને ઝડપી એ પૈસા પાછા આવવા માંડ્યા. એ પૈસા being solvent for the first time since he started in a business gave Walt a chance to develop other idea. ડિઝનીલેન્ડ ખોલ્યું, સોલ્વેન્ટ બન્યું, દેટ મીન્સ બધું દેવું એને ચૂકવી દીધું અને એના કારણે એને બિઝનેસમાં નવા આઈડિયા આવવા માંડે. ધીસ ઇન્ક્લુઝ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ અલ્પાઇન લાઇક વેલી. અલ્પાઇન વેલી એને સિરિયા માઉન્ટેનની અંદર એને લીધી. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several $1 million, and the most ambitious of all, a $100 million Disney World and City of Tomorrow in the Florida. $100 million એને ડિઝની વર્લ્ડના આપ્યા, સિટી ઓફ ટુમોરો કે જે ફ્લોરિડા છે એના પૈસા એને આપ્યા. ટ્રેજિકલી ઇન ધ midst of all this activity, Walt was stricken with this fatal illness, અને ખૂબ જ મોટી જે મૃત્યુ પામે એવી માદગી થઈ. I heard him refer to this cruel blow only once. અને એક જ વખત એને આ વાત કરી હતી, એને બીમારી વિશે એક જ વખત એને એના ભાઈને વાત કરી હતી. Whatever it is I have got, he told me, don't get it. મને જે થયું છે એ તને ના થાય, કોઈ મેળવવા પ્રયત્ન કરશો નહીં. તેને જે બીમારી થઈ હતી કુદરતી જે મૃત્યુ પામ્યો એને ખબર હતી, છતાં એને કીધું કે મને જે થયું છે કોઈને થાય નહીં. I visited him the hospital the night before he died. Although desperately ill, he was full of plans of the future as he had been all his life. અને આખા જીવનમાં જે હતા એ બધા સપના એક દિવસ પહેલાં જો મૃત્યુને એક દિવસ પહેલાં પણ એના પાસે ભવિષ્યના માટે બધા સપના હતા. વોલ્ટ યુઝડ ટુ સે, કહેતો હતો, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ કોઈ દિવસ પૂરું નહીં થાય. જો આટલા સમય પછી પણ ડિઝનીની આપણે વોલ્ટ ડિઝની અને ડિઝની હોટસ્ટાર એ બધી અથવા ઘણી બધી મૂવીઝ આપણે જોઈએ છીએ તો એ સાચું હતું. ઇટ નેવર વિલ. આઈ લાઇક ટુ થિંક ટુ વોટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, ધેટ through his creations, future generation will continue to celebrate what he described as that precious, ageless something in every human being. દરેક વ્યક્તિના અંદર પ્રીશિયસ, કિંમતી, સમયથી પણ પરે, એજલેસ, ઉંમર ના થાય એવું દરેક વ્યક્તિના અંદર છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય. અને આપણા બાળકોના જે રમકડા જોડે રમાડે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. અને નાની નાની બાબત ઉપર હસાવો છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ્સ. અને બાથટબની અંદર એટલે આપણે સ્નાન કરતી વખતે ગાઈએ છીએ, સપનામાં ગાઈએ છીએ, કોઈ દિવસ નહીં પૂરું થાય. જો બહુ જ ખરેખર સરસ પાઠ હતો. દરેક જણ આ પાઠથી એક ઇન્સ્પિરેશન, પ્રેરણા મળવી જોઈએ. નિષ્ફળતા મળે પણ પછી સફળતા માટે મહેનત કરવી પડશે. ડ્રીમ્સ કમ ટ્રુ. સપના સાચા થાય છે પણ એના માટે યુ હેવ ટુ વર્ક હાર્ડ. તમારે મહેનત કરવી પડશે. ધીસ ઇઝ ધ લેસન નંબર 2. આખું લેસન અહીંયા પૂરું થાય છે. 3 ભાગમાં પણ લેસન પૂરું કર્યું છે. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. જય હિન્દ, જય ભારત.